ખરેખર એમ થતું હતું કે આ ડર એટલો બધો લાગતો હતો ને કે બધા કહે ને કે વેરિકોઝ વેઇનમાં વેઇન ફાટે ને બ્લીડિંગ થાય ને, અને અમે પોતે જોયેલું છે ઘણાનું, 1-2 જણાનું એવી રીતે. એટલે મને ડર એ જ હતો. પણ જ્યારે આ ટ્રીટમેન્ટ થઈ અને પ્રોપર થઈ ગયું બધું, તો ખરેખર મને બહુ રાહત થઈ ગઈ. આ મળી ગયું મોહલભાઈનું, નહીં તો ઓપરેશનનો જ વારો આવત મારો. અને અમે તૈયારી કરી લીધી હતી ઓપરેશન માટે. અહીંયા એક ડોક્ટરને કન્સલ્ટે કરી લીધા હતા કે ભાઈ હવે ઓપરેશન કર્યા વગર છૂટકો જ નતો મારો. એટલી બધી ફૂલી ગઈ હતી ને નસ કે ઈ ગમે ત્યારે ફાટે. અચ્છા, એવું ઈ હદે હતી. કારણ કે આ પગ આખો આમ બેન્ડ જ ના વળે. એટલે તમને આમને એમ રાખીને ક્યાં સુધી તમે રહ્યો? પગને પણ થાક લાગે ને, સીધો ને સીધો રાખો, સીધો જ રાખવો પડે. તમે ગમે ત્યારે જાઓ, ગમે ત્યાં જાઓ તો તમે આમ જ કારમાં ચડો, રિક્ષામાં ચડો, ગમે તેમાં ચડો, બેન્ડ જ નહોતો વળતો બિલકુલ. કારણ કે અહીંયા પાછળ જ મારે નસો ફૂલેલી હતી બધી, એટલે એના લીધે બહુ પેઇન હતું.